દીપક મહારાજના જય માતાજી. લગ્ન વિધિ વિશે નાની પણ મહત્વની માહિતી. તો આજનો આપણો વિષય છે સામયું સ્વાગત, વેલકમ. એટલે કે જાન આવે ત્યારે આપણે એમનું સ્વાગત કરવા, સામયું કરવા જઈએ છીએ. તો માંડવા પક્ષની બહેનો નાની દીકરી માથે અમૃત કળશ લઈ અને કળશમાં જેમાં કે વરુણનો વાસ હોય છે, પંચપાન એટલે 5 દેવનો વાસ હોય છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ બાપા અને સૂર્ય. આની સાથે કળશમાં 5 પાન લઈ ઉપર શ્રી લક્ષ્મી આપણા કુળદેવનું પ્રતીક નારિયેલ એટલે કે શ્રીફળ લઈ અને જાનનું સ્વાગત કરવા જાય છે અને તોરણે ઊભી રહે છે અને કન્યા પક્ષની કાકી, ભાભી, મોટાબેન જે પણ હોય તે જાનનું સ્વાગત કરવા જાય છે. લાડાની ગાડીને ચાંદલો કરી ચોખા ચોળે છે, સ્વસ્તિક બનાવે છે અને વરરાજાને તથા અણવરને ચાંદલો ચોખા કરી મીઠું મોઢું કરાવે છે. અને ત્યાર પછી વર પક્ષની બહેનો, કાકી હોય, ભાભી હોય, જે પણ હોય તે જે કન્યા અમૃત કળશ લઈને આવી હોય છે, જે અમૃત કળશમાં દેવોનો વાસ હોય છે, કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર ક્ષમાશિત મૂલે સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સમૃતા કૃક્ષોતુ સાગરા સર્વ શબ્દ વિપા વસુંધરા ઋગ્વેદો ચ યજુર્વેદો સામવેદો ચ રથ્યવર્ણ. આવી રીતના જે વર પક્ષની બહેનો સામયું વધાવે છે, સામૈયાને બેનને ચાંદલો ચોખા કરી વધાવે છે અને ત્યાર પછી વરરાજાના માતા પિતા કળશને સ્પર્શ કરે છે અને કળશની અંદર કાંઈ પણ શુકનવંતુ કોઈન નાખે છે અને જે કન્યા, જે બેન સામયું લઈને આવી હોય છે એને ગિફ્ટ આપે છે. જય માતાજી.